એક ટ્રાન્સપોર્ટર વેપારી અચાનક ગુમ થઈ જાય છે. થોડા કલાકો સુધી તેના પરિવારને તેનો કોઈ પતો લાગતો નથી અને પછી અચાનક દુબઈમાં બેઠેલા વેપારીના ભાઈ પર એક વિડીયો કોલ આવે છે. વિડીયો કોલની સ્ક્રીનમાં બીજી તરફ પોતાનો ભાઈ દોરડાથી બંધાયેલો છે અને આસપાસ ઊભેલા લોકો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. એનો ભાઈ પોતાના ભાઈનો જીવ બચાવવા માટે મિનિટોમાં જ 5.5 કરોડ રૂપિયાથી વધુની ક્રિપ્ટોકરન્સી ટ્રાન્સફર કરી દે છે. આ કોઈ વેબ સિરીઝ કે ફિલ્મની સ્ટોરી નથી, પરંતુ કચ્છના ગાંધીધામમાં બનેલી એક સનસનાટીભરી અને હાઈટેક ખંડણીની સત્ય ઘટના છે. પૂર્વ કચ્છ પોલીસે હવે આ સમગ્ર કાવતરાનો પર્દાફાશ કરીને 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે હજુ 3 મુખ્ય આરોપીઓ ફરાર છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. કચ્છના ઔદ્યોગિક અને ટ્રાન્સપોર્ટ હબ ગણાતા ગાંધીધામમાં 21 જુલાઈના રોજ ટ્રાન્સપોર્ટના વેપાર સાથે સંકળાયેલા એક વેપારીનું અપહરણ થાય છે. આ ઘટના બનતા જ પોલીસ હરકતમાં આવે છે અને પહેલેથી જ સંપર્કનું કાવતરું ઘડ્યું હતું અને વેપારીને વિશ્વાસમાં લીધો, કારમાં બેસાડવામાં આવ્યો અને ત્યારબાદ ગાંધીધામના સપનાનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં લઈ જઈ તેને બંધક બનાવી દેવાયો. અહીં વેપારીના હાથ પગ પર દોરડાથી બાંધી દેવામાં આવ્યા. આરોપીઓએ તેને ઢોર માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી આપી અને સતત દબાણ ઊભું કર્યું. પરંતુ આ સમગ્ર ઘટનાનો સૌથી ચોંકાવનારો ભાગ ત્યારે સામે આવ્યો. આરોપીઓએ વેપારીના દુબઈમાં રહેતા ભાઈને એક વિડીયો કોલ કરાવ્યો અને તેની તરફ બંધક બનેલો ભાઈ, બીજી તરફ સ્ક્રીન સામે બેઠેલા પરિવાર અને વચ્ચે જાનથી મારી નાખવાની ધમકી. ભાઈનો જીવ બચાવવા માટે દુબઈમાં બેઠેલા વેપારીના ભાઈએ આરોપીના જણાવ્યા મુજબ 5 કરોડ 84 લાખ અને 500 રૂપિયા USDT તેમના ક્રિપ્ટો વોલેટમાં ટ્રાન્સફર કર્યા અને ભારતીય ચલણ પ્રમાણે આ રકમ લગભગ 5 કરોડ 55 લાખ જેટલી થાય છે. ખંડણી મળ્યા બાદ વેપારીને મુક્ત કરી દેવામાં આવ્યો. ત્યારબાદ સમગ્ર મામલો પૂર્વ કચ્છ પોલીસ સુધી પહોંચ્યો અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસના જે મહાનિરીક્ષક છે ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસના જે SP છે સાગર બારમારાના માર્ગદર્શન હેઠળ LCBની ટીમે અને SOGની ટીમ, A ડિવિઝન પોલીસની ટીમ, ટેકનિકલ સહિત કુલ 10 વિશેષ ટીમો તૈયાર કરવામાં આવી. CCTV ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે એક પછી એક કડીઓ જોડતી ગઈ અને સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો. આ કેસમાં હર્ષ કિશોર સાદાતપુરી, રાજાભાઈ ધનવાણી, ઇબ્રાહિમ બુચડ, હુસૈન બુચડ, શબીર સાઈચા, લક્ષ્મણ ઉર્ફે લચ્છુ, હેમા નાણી અને સચિન આનંદાની સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી 11 મોબાઈલ ફોન અને 9,68,000 રોકડ રકમ પણ કબજે કરી છે. તપાસમાં વધુ એક ચોંકાવનારી વાત સામે આવી છે કે પકડાયેલા અને ફરાર આરોપીઓ સામે અગાઉ પણ ચોરી, પ્રોહિબિશન, સાયબર ક્રાઇમ જેવા અનેક ગુનાઓ નોંધાયેલા છે. પોલીસની તપાસમાં એ પણ બહાર આવ્યું કે હાલ આ સમગ્ર કાવતરાના મુખ્ય સૂત્રધાર ગણાતો જાવેદ અબુર સાઈચા, રિઝવાન હુસૈન ખીચા અને સોહિલ જુસબ બુચડ હજુ ફરાર છે. તેમને ઝડપી પાડવા માટે પોલીસની અલગ અલગ ટીમો સતત કાર્યવાહી કરી રહી છે. આ સમગ્ર કાર્યવાહી અંગે પૂર્વ કચ્છના પોલીસ SP જે છે પૂર્વ કચ્છના સાગર બરમારે તેમણે આખી ઘટનાને શું કહ્યું એ સાંભળી લો. તારીખ 21 જુલાઈના સવારના સમયમાં 12 વાગ્યાના આજુબાજુ ગાંધીધામ શહેરના જે એક આસોપાલવ માર્કેટ વિસ્તારમાં છે, ત્યાં 12 વાગ્યાના આજુબાજુ એક બનાવ બનેલ, જેમાં જે વ્યક્તિ છે, જે આ કેસમાં ભોગ બનનાર છે, જે ફરિયાદી દિલીપ મજેઠિયા, એ ત્યાં એમના જે ઓફિસ છે ત્યાં જવા માટે ગાડીથી ઉતરેલ અને જ્યારે ઉતરેલ ત્યારે સામે એક કારમાં એક વ્યક્તિ બેસેલ જેમનું નામ જાવેદ છે. એ એમને અવાજ પાડીને બોલાવેલ અને પછી એમને સાથે પોતાને ગાડીમાં બેસાવેલ અને જે એમનું જૂની મિત્રતા હતી અને ઓલરેડી બંને ઓળખતા હતા એ પ્રમાણે દિલીપ એમને સાથે ગાડીમાં બેસેલ અને પછી ગાડીમાં બેસ્યા પછી થોડા આગળ જાય પછી બીજા 2 વ્યક્તિઓ સાથે ગાડીમાં જોડાયા છે. પછી જ્યારે બધા સાથે ગાડીમાં જોડાયા તો દિલીપને જાવેદના ઘરે જઈને જાવેદના ઘરમાં દિલીપને દોરડાથી બાંધીને ગોંધી રાખે છે અને આ આખા બનાવ દરમિયાન પછી જાવેદ દ્વારા દિલીપના જે ભાઈ છે, જે દુબઈ રહે છે,
એમને વિડીયો કોલથી કોન્ટેક્ટ કરવામાં આવેલ અને પછી એમને પાસેથી પૈસાની માંગણી કરવામાં આવેલ. જે આ પૈસાની માંગણી કરવામાં આવેલ જેમાં જે જાવેદ છે, આ જાવેદ જે છે દિલીપ બાબતમાં, દિલીપના આખા પરિવાર બાબતમાં બધી વસ્તુ એમને પરિચયમાં અથવા તો જાણમાં હતી. એનું મેઇન કારણ હતું કે જે દિલીપ અને જાવેદના જે એક કોમન ફ્રેન્ડ છે જેનું નામ છે હર્ષ સદાતપુરી. એ હર્ષ અને જે ભોગ બનનાર છે એ ઘણા ટાઈમથી મિત્રો છે અને ઓળખતા પણ હતા અને એ લોકોનો આપસમાં પૈસાનું વ્યવહાર પણ હતું. અને એમાં જે દિલીપ છે એ હર્ષ પાસેથી ઘણી રકમ જે છે એમને માંગવાની પણ હતી, પેન્ડિંગ હતી. પછી જ્યારે જાવેદને ઘરે ત્યાં દિલીપને ગોંધી રાખે છે ત્યારે જે એમને ભાઈ સાથે દુબઈથી જે વિડીયો કોલિંગથી કોન્ટેક્ટ થાય ત્યારે એમને પાસેથી જે છે પૈસાની માંગણી કરવામાં આવે છે $. અને જે પૈસાની માંગણી કરવામાં આવે એ પૈસા જે છે એમને અલગ અલગ ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શનથી એ પૈસા આપવામાં પણ આવે છે જાવેદને. અને એ જ્યારે પૈસા આપવામાં આવે એના પછી દિલીપને જાવેદ દ્વારા એક ગાડીમાં ગાંધીધામના ઓસ્લો સર્કલ ત્યાં નજીકમાં એમને છોડી મૂકવામાં આવે છે. જ્યારે બનાવ બનેલ હતું, બનાવની જ્યારે પોલીસને જાણ થઈ, જ્યારે આ બધું ચાલતું હતું ત્યારે તાત્કાલિક એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ, LCBની ટીમ અને ખાસ કરીને રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સરના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો આમાં ગોઠવવામાં આવેલ હતી. અને તાત્કાલિક જે પ્રાથમિક માહિતી મળી એ મુજબ જે એમની શોપથી યાની કે જે ઓફિસ હતી ત્યાંથી જે એમને ગાડીમાં બેસાડવામાં આવેલો હતો અને ત્યાંથી લઈને અલગ અલગ જેટલા એંગલ્સ હતા એ બધા અલગ અલગ ટીમ દ્વારા એમાં તપાસ કરવામાં આવતા હતા. અને મીનવાઇલ જે આપણે વાત કરી એમાં જ્યારે 12 વાગ્યાની આજુબાજુ એ ગાડીમાં બેઠ્યા અને લગભગ 2 કલાકમાં એમને પાછો ડ્રોપ કરવામાં આવેલો. ત્યારે પ્રાથમિક રીતે ફરિયાદી દ્વારા, કારણ કે જ્યારે તાત્કાલિક તાજેતરમાં બનાવ બનેલો જ હતો, તો જે પ્રાથમિક રીતે ફરિયાદી દ્વારા જે વસ્તુ જાણવામાં આવેલી એ પ્રમાણે ઇનિશિયલ એવી જાણ મળી હતી કે 20 લાખ રૂપિયા એમને આંગળીએથી ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે અને એમાં ટ્રાન્ઝેક્શન થયું નથી પછી, કારણ કે દરેક જગ્યાએ જે છે પોલીસનો મૂવમેન્ટ ચાલતો હતો એવી પ્રાથમિક વિગત હતી. પણ જ્યારે જ્યારે બનાવની આગળ તપાસ કરવામાં આવતા ત્યારે આ વિગત બારે આવી કે ખરેખર જે છે પૈસાનું ટ્રાન્ઝેક્શન, કારણ કે જે જાવેદના ઘરે દિલીપને ગોંધી રાખેલો હતું આ એક રૂમમાં હતો અને બીજા રૂમમાંથી જાવેદ દ્વારા એમના ભાઈથી કોન્ટેક્ટ કરવામાં આવેલો હતો અને પછી એ બધા ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા હતા. એટલે ટોટલ મળાવીને લગભગ $5,85,000 જે છે $, એમનું ટ્રાન્ઝેક્શન થયેલું, જેનું લગભગ જે માર્કેટ કિંમત છે ત્યાં પૈસા મળ્યા પછી જે છે એમને દિલીપને ત્યાં ડ્રોપ કરવામાં આવેલું. બનાવ ગંભીર હતું અને એ પ્રમાણે પોલીસ દ્વારા પણ ગંભીરતાથી આ બનાવની તપાસ પણ ચાલતી હતી અને અલગ અલગ બધા એંગલમાં પોલીસ દ્વારા તાત્કાલિક જ્યારે બનાવ બન્યું ત્યારે જ જે છે તપાસ ચાલુ કરવામાં આવેલ હતી. અને જે બનાવની વિગત અત્યાર સુધીમાં ધ્યાને આવેલ છે, જે કારણ શું હતું, કોણ કર્યું, આખી વસ્તુ, એમાં જે સૌથી મેઇન વસ્તુ છે કે આખી પ્લાનિંગ જે છે હર્ષ સહદાતપુરી દ્વારા કરવામાં આવેલ હતી, જે દિલીપના મિત્ર પણ છે અને લગભગ એમની બધી બાબતોમાં હર્ષ સહદાતપુરીને ખબર હતી કે દિલીપનો પરિવાર શું છે, એમની એક્ટિવિટી શું છે, શું મૂવમેન્ટ હોય છે, બધી બાબતમાં. હર્ષ સહદાતપુરી જે છે એમના ઓલરેડી અલગ અલગ જગ્યાએથી ઘણા બધા દેણદારી છે પૈસાની, એટલે આની સાથે સાથે જાવેદને પણ જે છે એ મિત્ર હતા. એટલે હર્ષ અને જાવેદ અને એમની સાથે બીજા 2-3 લોકો એ બધા સાથે મળીને આ આખી બનાવની આખું કાવતરું જે છે એ લોકો દ્વારા રચવામાં આવેલું. અને એમાં જે હર્ષ દ્વારા પ્લાનિંગ હતી અને જે એક્ઝિક્યુશન હતું એ એક્ઝિક્યુશનમાં જાવેદને સાથે બીજા 2 લોકો, જેમાં એક રિઝવાન કરેન છે અને એક સોહેલ કરેન છે, એ લોકો દ્વારા એનું એક્ઝિક્યુશન કરવામાં આવેલું. અને જે હર્ષ છે એમને પૈસાની જરૂરત હતી, જે પ્રાથમિક રીતે જાણવા મળે છે, એના માટે અને એના કોઈ દેણદારી હોય તો એ દેણદારી પૂરી થઈ જાય એના માટે જાવેદ સાથે મળીને અને બીજા જે લોકો સાથે છે, જેમાં જાવેદના ભાઈ પણ છે, જે એક શબીર કરેન છે, જેમને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલો છે અને ઓલરેડી અરેસ્ટ કરવામાં આવેલું છે. અત્યાર સુધી આ બનાવમાં ટોટલ 7 લોકોને અરેસ્ટ કરવામાં આવેલા છે, જેમાં એક છે હર્ષ કિશોરભાઈ સહદાતપુરી, જે મેઇન પ્લાનર છે. એની સાથે સાથે એક રાજ ધનવાની,
જે રાજ ધનવાની છે ઓલરેડી જૂના એમના વિરુદ્ધ સાયબર ક્રાઇમના પણ ઓફેન્સ દાખલ છે. રાજ ધનવાનીનું પણ આમાં રોલ છે કે જે ઓવરઓલ પૈસાનું ટ્રાન્ઝેક્શન થયું દુબઈથી એમાં એમને કન્વર્ટ કરવામાં પ્લસ આ કઈ રીતે આખું કરવામાં એમાં જાવેદને શીખવવામાં પણ એમનું રોલ છે. પ્લસ એમની સાથે સાથે એક ઇબ્રાહિમ બુચ્ચડ કરીને છે, હુસેન બુચ્ચડ, શબીર સાયચા, લક્ષ્મણ ઉર્ફે લચ્છુ હેમનાની, સચિન આનંદાની, એ 7 લોકોને અત્યારે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે. બીજા જે 3 લોકો વોન્ટેડ છે એમાં જાવેદ સાયચા, રિઝવાન ખીચા અને સોહેલ બુચ્ચડ, એ બધા ગાંધીધામ અને અંજારના છે. એટલે એ લોકોને અત્યારે પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે અને જે અત્યારે 7 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે એમની રિમાન્ડની તજવીજ આગળમાં કરવામાં આવશે અને આગળની કાર્યવાહી પણ જે છે અત્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ચલાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ટોટલ લગભગ 9.5 લાખ રૂપિયા જેટલી રિકવરી થઈ છે અને બીજા પણ રિકવરીના પ્રયાસો પોલીસ દ્વારા ચાલુમાં છે. જે આરોપી છે જાવેદ સાયચા, જેમાં ગાડીમાં શરૂઆતમાં જ્યારે દીપકને બેસાડેલ એમના વિરુદ્ધ જૂના ગુના પણ દાખલ થયેલા છે મિનરલ્સ એન્ડ માઇન્સ એક્ટના, અને પ્લસ એની સાથે સાથે જે બીજા આરોપી છે એમનો પણ ગુનાહિત ઇતિહાસ છે. જે ઓવરઓલ અત્યાર સુધીમાં પોલીસને વિગતો મળી છે એ પ્રમાણે જે તપાસ કરવામાં આવી રહી છે અને એની સાથે સાથે આગળમાં પણ જે લોકો અત્યારે પકડવાના બાકી છે એમની પણ તજવીજ ચાલુમાં છે. પ્લસ જે વિગતો આગળમાં ધ્યાને આવશે એ પ્રમાણે અલગ અલગ બધા એંગલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. એક સમય હતો જ્યારે ખંડણી માટે ફોન આવતા, પછી બેંક ખાતામાં રૂપિયા જમા કરાવતા, પરંતુ હવે ગુનેગારો પણ ટેકનોલોજી સાથે બદલાઈ રહ્યા છે. હવે કરોડોની ખંડણી સીધી ક્રિપ્ટોકરન્સીમાં વસૂલવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાએ ફરી એક વખત ગંભીર સવાલો ઊભા કર્યા છે. શું ગુજરાતમાં સંગઠિત ગુનાખોરી હવે ડિજિટલ યુગમાં પ્રવેશી ચૂકી છે? શું ક્રિપ્ટોકરન્સીની હવે ગુનેગારોનું નવું હથિયાર બની રહી છે? અને હજુ ફરાર 3 આરોપીઓ ઝડપાયા બાદ આ કરોડોના અપહરણ કાંડમાં કેટલા વધુ ચોંકાવનારા ખુલાસા થશે એ જોવું રહ્યું. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.